તમામની વચ્ચે એક મહત્વપૂર્ણ એક મોટા સમાચાર રામ મંદિર આમંત્રણને લઈને કોંગ્રેસમાં બે ફાટા કોંગ્રેસના વરિષ્ઠ નેતા અર્જુન મોઢવાડિયાની કોંગ્રેસને સલાહ રામ મંદિર મુદ્દે રાજકારણથી દૂર રહેવા કોંગ્રેસને સલાહ આપી છે સંવાદદાતા કિંજલ મિશ્રા ફૂલે પર કિંજલ કોંગ્રેસમાં પણ હવે ક્યાંક ફાટફૂટ રામ મંદિર નિર્માણને લઈને જવું કે ના જવું અને અર્જુન મોઢવાડિયાની આ સલાહ देखो खूब ज सूचक सलाह है અને સલાહ કરતા ખૂબ જ સૂચક સમય ચોક્કસ કહી શકાય કોંગ્રેસમાં હંમેશા એવું કહેવામાં આવતું હોય છે કે કોંગ્રેસના લીડરો પોતાના જે મતમતાંતર હોય છે એ ખુલીને બોલતા હોય છે સ્પષ્ટતાથી બોલતા હોય છે પરંતુ ઘણી વખતે આ મતમતાંતર બાગી સૂરમાં પણ ખપાવવામાં આવતા હોય છે તો ઘણી વખતે આ મતમતાંતરના અનેક જે કહી શકાય કે જે बिटवीन द लाइन पर निकलતું હોય છે વર્તમાનમાં જે રીતે અયોધ્યાની જો વાત કરવામાં આવે તો અયોધ્યા રામ મંદિરમાં ન માત્ર ગુજરાતમાં દેશભરમાં એક માહોલ છે જે રીતની વાત વીએચપી અથવા તો ભાજપ કરી રહ્યું છે ત્યારે કોંગ્રેસના જે સૂર છે તે ક્યાંક ને ક્યાંક નુકસાન પહોંચાડી શકે તે પ્રકારના છે પહેલી વખત અર્જુન મોઢવાડિયા એ કોંગ્રેસના ખૂબ જ સિનિયર નેતા રહ્યા છે ગુજરાતની અંદર કોંગ્રેસના અનેક લીડિંગ રોલમાં રહ્યા છે પહેલી વખતે તેમણે ખુલીને પોતાની પાર્ટીનો વિરોધ કર્યો છે પોતાની પાર્ટીના નિર્ણયનો વિરોધ કર્યો છે જે ક્યાંક ને ક્યાંક આગામી સમયમાં ગુજરાતની રાજનીતિમાં કોઈ પ્રકારની હલચલ લાવે તેવા સંકેત ચોક્કસ જોવા મળી રહ્યા છે તેની સાથે જ અર્જુન મોઢવાડિયાએ સ્પષ્ટતાથી જાણે પોતાની નારાજગી છે પાર્ટી સામે જે વ્યક્ત કરી છે તે જોવા મળી રહ્યું છે સામાન્ય રીતે ક્યારે પણ આ પ્રકારની વાત પબ્લિક ફોરમ પર જ્યારે આવતી હોય છે ત્યારે તેના ખૂબ જ સૂચક મિનિંગ થતા હોય છે બાકી પાર્ટી ભાજપ હોય કે કોંગ્રેસ હોય જે દિગ્ગજ નેતાઓ છે તે પાર્ટીના નેતા સાથે અંદરખાને પરામર્શ કરી લેતા હોય છે પરંતુ જ્યારે આ પ્રકારની વાતો આવતી હોય છે ત્યારે ચોક્કસ એના કારણ હોય છે અર્જુન મોઢવાડિયાનું આ ટ્વીટ એ ગુજરાતની રાજનીતિમાં આગામી સમયમાં એક કોઈ પ્રકારનો ચેન્જ લાવે તેવું ચોક્કસ દેખાઈ રહ્યું છે ઓકે કિંજલ આભાર તમામ માહિતી આપવા માટે તો ટ્વિટર દ્વારા ટ્વીટ કરીને આ અર્જુન મોઢવાડિયાએ તેમની વાત મૂકી છે કે આ પ્રકારના વિષયોથી દૂર રહેવું જોઈએ નરેન્દ્ર રાઠોડ સંવાદદાતા ફોન લાઈન પર છે નરેન્દ્ર આ પ્રકારના વિષયો જે રામ ભક્તો છે અને ભારતના જે લોકો છે તેમની આસ્થા રહી છે તેવા જે મુદ્દાઓ છે તેવા નિર્ણયથી દૂર રહેવું જોઈએ આ પ્રકારની સલાહ જી નરેન્દ્ર તો લાગે છે સંપર્ક નહીં થઈ શક્યો ફરી પ્રયત્ન કરવામાં આવશે પણ એ આપણે ટ્વીટ બતાવી રહ્યા છે અને ભગવાન શ્રી રામ આરાધ્ય દેવ છે દેશવાસીઓની આસ્થા વિશ્વાસનો આ વિષય છે અને કોંગ્રેસે રાજનીતિક નિર્ણયથી દૂર રહેવું જોઈએ તેવી સલાહ કોંગ્રેસના દિગ્ગજ વરિષ્ઠ નેતા અર્જુન મોઢવાડિયા ધારાસભ્ય તેમના દ્વારા આપવામાં આવી છે અને બિટવીન ધ લાઇન બિટવીન ધ પાર્ટી હવે આ જોવાનું છે કે શું રિએક્શન કોંગ્રેસના નેતૃત્વમાંથી એટલે કે મોવડી મંડળ તરફથી આવે છે પણ આ જે સૂચક સ્પષ્ટ કહી દેવામાં આવ્યું છે કે આ પ્રકારના નિર્ણયો અને એ નિર્ણયોથી દૂર રહેવું જોઈએ કારણ કે આ તમામ હિન્દુઓની આસ્થાનો વિષય છે કોંગ્રેસે આવા રાજકીય નિર્ણયોથી દૂર રહેવું જોઈએ તેવું અર્જુન મોઢવાડિયાનું કહેવું છે મામલો એટલા માટે તૂલ પકડી રહ્યો છે કારણ કે આજની જ્યારે આ ઘટનાક્રમ કોંગ્રેસમાં ચર્ચા પછી એ ઊભો થયો અને જેમને આમંત્રણ આપવામાં આવ્યું છે સોનિયા ગાંધી મલ્લિકાર્જુન ખડગે તેઓએ આ આમંત્રણનો અસ્વીકાર કર્યો એટલે સ્પષ્ટપણે તેમનું એવું કહેવું છે કે તેઓ આ રામ મંદિર નિર્માણમાં નહીં જાય એટલે કે એ દિવસે જ્યાં આ ઇનોગ્રેશન ઉદ્ઘાટન છે ભગવાન રામ અયોધ્યા આવી રહ્યા છે અને રામ મંદિર મોટા પાયે જ્યાં ઊભું કરવામાં આવ્યું છે અને ત્યાં તેઓ બિરાજમાન થવાના છે આ વિશેષ સત્કાર એક રીતે કોંગ્રેસ દ્વારા તેનો સ્વીકાર કરવામાં નથી આવ્યો કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સ્વીકાર કર્યો નથી